શિયાળનો ન્યાય. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક પંડિતજી રહેતા હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહાર ગામ જવા નીકળ્યા. ચાલતા ચાલતા એક વિશાળ જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પૂરાયેલો સિંહ જોયો. સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, હે પંડિતજી, તમે તો દયાળુ છો, મને પિંજરામાંથી બહાર કાઢો. તમને હું સોના મોહરથી ભરેલી થેલી આપીશ. પંડિતજીને થયું, સોના મોહરથી ભરેલી થેલી? વાહ, મારું નસીબ ઉઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, મને ભૂખ લાગી છે, હવે હું તને ખાઈ જઈશ. પંડિતજી બહુ કરગર્યા, પણ સિંહ કહે, ના, હું તો તને ખાઈ જ જઈશ. એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત શિયાળને કરી અને પોતાનો ન્યાય કરવા વિનંતી કરી. શિયાળ કહે, ન્યાય કરવો ખૂબ જ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતા? આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈને ઊભો રહ્યો અને બોલ્યો, હું પહેલાં અહીં ઊભો હતો. પંડિતજીએ સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાયું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો અને બોલ્યો, સિંહરાજ, તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને? સિંહે કહ્યું, હા. શિયાળ બોલ્યું, પંડિતજી, તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો. તેથી સિંહરાજ પાંજરામાં જ સારા, એમ કહી તે પણ જંગલમાં જતું રહ્યું. અને વગર વિચારે કામ કરી પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા. આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેનો વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં ખોટું પરિણામ ન આવે. તો જો મિત્રો તમને શિયાળનો ન્યાય આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તથા જો તમે આવી PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં.